આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું મનોજ સોની. આજે 21મી એપ્રિલ, આજથી બરાબર 50 વર્ષ પહેલા આકાશવાણી ભુજનું બિલ્ડિંગ જુબેલી ગ્રાઉન્ડ ખાતે શરૂ કરવામાં આવેલ. આ 50 વર્ષ નિમિત્તે આપ સર્વે શ્રોતાઓને ખૂબ ખૂબ અભિનંદન. અને હવે જોઈએ કચ્છ મિત્રના આજના સમાચાર. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે કે પટેલ ચોવીસીના ગામોમાં ફરતું દવાખાનું શરૂ કરાશે. નારાયણપર રાવરી ખાતે કચ્છ મિત્ર અને કચ્છી લેવા પટેલ સમાજ આયોજિત પ્રોજેક્ટ રોશનીના 18મા કેમ્પના પ્રારંભે કરાઈ જાહેરાત. નારાયણપર ગામના દાતાઓની દિલેરીને બિરદાવાઈ. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે કે કચ્છમાં મોડા પહોંચેલા 21 ઉમેદવાર જીપીએસસીની પરીક્ષાથી રહ્યા વંચિત. 9 કેન્દ્ર પર યોજાયેલી પરીક્ષામાં નોંધાયેલા 2093 પૈકી 264 વિદ્યાર્થી ગેરહાજર. કચ્છ મિત્રના છેલ્લા પાને હેમાંગ પટણીનો અહેવાલ છે કે જાળવણી પાછળ કરોડોનો ખર્ચ છતાં કચ્છમાં માર્ગોની હાલત બિસ્માર. દર વર્ષે પંચાયત અને રાજ્ય માર્ગ મકાન વિભાગ 15 થી 30 કરોડનો ખર્ચ કરે છે, છતાં લોકોની ખખડધજ માર્ગની યાતના રહે છે યથાવત. માર્ગના નિર્માણ સમયે જ ચીવટતા રખાય તો આ ખર્ચ એળે જતો બચી શકે. ઈશા ઉપાધ્યાય. દિવ્ય ભાસ્કરના અંદરના પાને મંડે પોઝિટિવ. ધોરણ 8 થી 10ની વિદ્યાર્થીઓ ચલાવી રહી છે કચ્છના લોહારિયા ગામની બાલિકા પંચાયત. મેં મારા જ બાળલગ્ન અટકાવ્યા. આજે હું બાલિકા પંચાયતની સરપંચ છું. પરિવારની જવાબદારી નિભાવવાની સાથે ગામમાં 100% વેરા વસૂલાતની કામગીરી પણ કરી દેખાડી. ગામમાં કોઈ વિદ્યાર્થીની અભ્યાસ અધૂરો ન છોડે તેના પર ખાસ ધ્યાન. જરૂરિયાતમંદ પરિવારને વેરામાં રાહત. બાલિકા ગ્રામ પંચાયત માટે 50,000નું બજેટ. વધુ એક સમાચારમાં બીએમસીબીને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સની માન્યતા મળી. દર વર્ષે 150 છાત્રો મળી 300 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ અપાશે. 10 એકર વિસ્તારમાં 30 કરોડના ખર્ચે બની રહ્યું છે અદ્યતન શૈક્ષણિક સંકુલ. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને ભાસ્કર એક્સક્લુઝિવ. કેદારનાથના કપાટ ખુલે તે પહેલા દર્શન. હેલિકોપ્ટર અને હોટેલના એડવાન્સ બુકિંગના નામે સાયબર ગઠિયાની દુકાનો ખુલી ગઈ. કેન્દ્ર સરકારે એડવાઇઝરી બહાર પાડી. યાત્રાધામ માટે બુકિંગ પહેલા ચકાસણી કરવા સલાહ આપી. શ્રદ્ધાળુઓને ટાર્ગેટ કરવા સાયબર ઠગોએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી. સોમનાથ મંદિર ટ્રસ્ટના નામે ગઠિયાઓએ લોકોને છેતર્યા હતા. સોશિયલ મીડિયા પરની જાહેરાતો સૌથી વધુ અવિશ્વસનીય. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારના અંદરના પાને હેડલાઇન છે. રવિવારે 40 ડિગ્રી. રવિ પ્રકોપ વચ્ચે પવન મંદ પડતા ભુજ ફરી ધૂમધખ્યું. આગામી સપ્તાહે હવામાન સૂકું રહેવાની આગાહી. કંડલા એરપોર્ટમાં 40 તો મહાબંદર પર 5 ડિગ્રી ઓછું તાપમાન નોંધાયું. નલિયામાં 35 ડિગ્રીથી રાહત થઈ. અંદરના પાને વધુ એક સમાચારમાં બેંકની લિંક મોકલી નાગરિકોના 41 કરોડ ચાઉં. 9 કરોડ જ પરત. સાયબર માફિયાગીરી. 3 વર્ષમાં 21,600 લોકો છેતરાયા. માંડ 600ના જ પૈસા પરત. પોલીસના આધુનિકતાના દાવા વચ્ચે માત્ર 22% રકમ પરત મેળવી શકાઈ. માત્ર 13% લોકોને પૈસા પાછા મળ્યા. ગુજરાત સમાચારના છેલ્લા પાને શિક્ષણના સમાચાર. નવા શૈક્ષણિક વર્ષે જ સ્કૂલોમાં શિક્ષકની 21,000 જગ્યા ખાલી. 31મી મેએ 3,374 શિક્ષકો નિવૃત્ત થવાના છે. ત્યારે ધોરણ 1 થી 5ની ચાલુ ભરતીમાં જગ્યાઓ નહીં વધારાય તો બાળકોના શિક્ષણને મોટું નુકસાન.
હું જયેશ રાવલ. સંદેશના 13મા પાને અહેવાલ છે, સંસ્કૃતિ પર પ્રાઇમ મિનિસ્ટર મોદીએ કરેલા ભાષણોનું પુસ્તક રૂપે સંકલન કરાયું. મોદીના ભાષણોમાં ભારતની સંસ્કૃતિની ઝલક પ્રતિબિંબિત કરાઈ છે. સંસ્કૃતિનો 5મો અધ્યાય નામના પુસ્તકમાં છેલ્લા 10 વર્ષમાં પ્રાઇમ મિનિસ્ટર મોદીએ જુદા જુદા પ્રસંગે ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ અને વારસા પર આપેલા ભાષણોને શબ્દદેહ અપાયો છે. સંદેશના અંદરના પાને અહેવાલ છે, રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ઓનલાઈન રિજેક્ટ ફોર્મના ડોક્યુમેન્ટમાં સુધારા વધારા કરી શકાશે. રાજ્ય સરકાર દ્વારા 21/4 થી 23/4 એમ 3 દિવસ માટે છેલ્લી તક અપાઈ. અત્યાર સુધી 5,846 ઓનલાઈન ભરાયેલા ફોર્મમાંથી 4,321 ફોર્મ અપ્રૂવ કરાયા. સંદેશના સ્પોર્ટ્સ પેજ પર અહેવાલ છે, રોયલ ચેલેન્જર બેંગલુરુએ પંજાબ કિંગ્સને 7 વિકેટે હરાવ્યું. કિંગ કોહલીના 73 રન. સંદેશના છેલ્લા પાના પર ઉનાળાની અસર, લીંબુનો ભાવ 160 થી ₹250 સુધી પહોંચ્યો. બોલો. હું નીરજ મચ્છર. મુંબઈમાં જૈન દેરાસર તોડી પાડ્યાના વિરોધમાં જૈનો મોટી સંખ્યામાં આવ્યા. મિડ ડેના સમાચાર. પાર્લા ઈસ્ટના જૈન મંદિરને તોડવાના વિરોધમાં કાઢવામાં આવેલી અહિંસક રેલીમાં 25,000 જૈનો ઉમટ્યા. તોડકામનો આદેશ આપનારા બીએમસીના અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો. તોડી નાખવામાં આવેલા જૈન મંદિરનો કાટમાળ દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ. ટેમ્પરરી શેડ ઊભો કરીને ભગવાનની ફરી સ્થાપના કરીને પૂજા અર્ચના શરૂ કરવામાં આવી. વિલે પાર્લે ઈસ્ટમાં કાંબલીવાડી વિસ્તારમાં આવેલા 1008 પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિરને બૃહન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને તોડી પાડ્યું. એના વિરોધમાં ગઈકાલે વિલે પાર્લેથી અંધેરી સુધી જૈનોની અભૂતપૂર્વ અહિંસા રેલી કાઢવામાં આવી હતી, જેમાં મુંબઈ જ નહીં, થાણે, મીરા, ભાઈંદર, વસઈ, વિરાર, નવી મુંબઈ, પુણે ઉપરાંત ગુજરાત અને છેક મધ્યપ્રદેશમાંથી આવેલા 25,000થી વધુ જૈનોની સાથે દિગંબર ઉપરાંત શ્વેતાંબર જૈનોના સાધુ સાધ્વી પણ સામેલ થયા હતા. સામાન્ય રીતે શાંત રહેતા જૈનોએ બીએમસીની કાર્યવાહી સામે પ્રચંડ રોષ વ્યક્ત કરવાની સાથે આક્રમકતા દાખવી હતી. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર